itu udah. Wow. સારું થયું આજે વહેલા આવી ગયા. આજે મારે ગૂગલ્સ લેવા જવું છે. ચાલો આજે તમે વહેલા ઘરે આવી ગયા છો ને તો મારે છે ને ગૂગલ્સ લેવા જવું છે. મને એક્ટિવા ચલાવવામાં બહુ તકલીફ પડે છે ગરમીના કારણે. અરે અત્યારે નહીં, પછી જઈશું શાંતિથી. શું અત્યારે એવી ઉતાવળ છે તાર ગૂગલ્સ લેવાની? ના ના આજે જ જવાનું છે, પછી ક્યારેય નહીં, અત્યારે જ. આજે વહેલા આવી ગયા છો એટલે જઈએ. અરે યાર આ બી માનશે નહીં. હા જવું જ પડે ને. મારે બી ગોગલ્સ લેવા છે આજે. તારે લેવા ગૂગલ્સ હવે? તાર મમ્મી ચાલુ કર્યું, હવે તું ચાલુ કર. ચંદન, તમે જો જતા હોય તો તમારી સાથે હું આવું. મારે નંબર ચેક કરાવવા છે. અરે મમ્મી ક્યાં તમે બધા નંબર? અરે પણ ચેક કરાવવા પડે ભાઈ, મને બહુ તકલીફ છે આંખોમાં. અરે બધા એકી સંગત ચાલુ થયું. આના ચશ્માની જરૂર છે, પછી આને માંગે આવા. મમ્મી તમે કહો છો કે મારા ચશ્મા નંબર જોડાવાના છે. અત્યારે અમે અમારા ચશ્માની વાત કરીએ છીએ ને તમે ભેગું તમારું ઇનામ લઈ લીધું. ભાઈ તું કેમ આવું બોલસ? મારે આવું છે. મારા આંખમાં બહુ પાણી આવે છે, તે માટે મારે ચેક કરાવવાનું છે. તારે ક્યાં આવું બોલવાની જરૂર છે? હું પણ બી તમારી સાથે જ આવું. મારે ચેક કરાવવા છે નંબર. ચાલો તો ચલો એક કામ કરો, બધા રેડી થઈ જાઓ. ચલો ચશ્મા બધા માટે ગૂગલ્સ ને એવું લઈ લઈએ. તમારે મમ્મી નંબર ચેક કરાવે છે ને? હા ચલો કોઈ વાંધો નહીં. તમે પણ ચલો, કાવ્યા તું પણ. કાલ ચલો હેડો આપણે બધા. બોલ ભાઈ શું કામ હતું તે મને અંદર બોલાવ્યો? આપણે આપણા ગોગલ્સ લેવા જઈએ છીએ, એમાં મમ્મીને ક્યાં સાથે લો અરે છો પણ તમે? એમાં તું ક્યાં બધી લપ કરે છે? કામ કરે એમને જોડે લઈ લઈએ. નહીં લઈએ એમને ચશ્મા શું વાંધો છે? પછી નહીં લઈએ તો ખરાબ લાગશે. અરે તું ખાલી નંબર ચેક કરવાના જ છે ને, ચશ્મા લેવાનું તો કીધું નથી ને એમને. ખાલી નંબર ચેક કરી લેતા આવીએ પાછા. ચલ ચલો ઓકે. ચલો તો જોડે જઈએ ચશ્મા લેવા આજે. ચલો લો લોક કરી દો. બોલો મેડમ શું બતાવો? ભાઈ મને લેટેસ્ટ સનગ્લાસના ગોગલ્સ બતાવો. તમારી રેન્જ કેટલી છે બોલો? ભાઈ કિંમતની ચિંતા ના કરશો, ચશ્મા સારી એવી રેન્જના કાંઈ બતાવો. વાંધો નહીં. કોણમાં આવી છે આ આપણે પ્રોવેજમાં આવશે તો 1 કલાક ફરકામ કરવું એના મને કામ નથી. આ ગોગલ્સની કિંમત કેટલી અને આની કિંમત કેટલી? આ 1050 ના આવશે, આ 1500 રૂપિયાના. એ બંને ચશ્મા લાગે છે. હા. આ સારા ચશ્મા છે. ફર્સ્ટ કોપી આવશે હજી. આ ચશ્મા તું લઈ લે, એક કામ કર. સારું. એમાં તમારે જોતું મર્ક્યુરી બી મળશે, જોતા હોય તો એ બી કાચમાં મળશે. ચશ્મા બી સારા છે. પાયલ આ 1500 ના ચશ્મા આ બી સારા છે અને આ 2000 ના ચશ્મા છે. આ બી સારા જ ચશ્મા છે. એકવાર તું ટ્રાય કરી જો. ચાલ કેવા લાગે છે? સારા લાગે છે ચશ્મા. એકવાર આ ટ્રાય કરી જો તો. આના કરતા વધારે તો આ સારા લાગે છે. પાયલ એક કામ કર, તું આ ચશ્મા રાખ. આ કેટલા 2000 ના છે ને? અરે ઓકે. પપ્પા મારે બી ચશ્મા લેવા છે. તારે ચશ્મા લેવા છે તો તું અહીં આવી જા. ચાલ તારા માટે પણ સારા એવા ચશ્મા બતાવી દો તમે. અને કિંમતની કોઈ ચિંતા ના કરતા, જરા પણ ચિંતા ના કરતા સારા એવા ચશ્મા બતાવો મારી આ બેટી બી માટે. પ્રોવેજમાં આવશે. 24 કલાક ફરવું એના માટે કામ લાગશે. કામ ફરવું એના માટે કામ લાગે વસ્તુ. 24 કલાક પહેલા આંખો બતાવે, બળાની આંખો પાણી ના આવે એના માટે આવે. એક આ પણ બતાવી દો. વાહ કાવ્યા, આના કરતા તો આ સચમાં સારા છે બેટા. લો એક આ પહેરી જુઓ. સરસ. આની કિંમત કેટલી છે ભાઈ? 1000 રૂપિયા. 1000 રૂપિયાના ચશ્મા છે. કોઈ વાંધો નહીં, આ ચશ્મા પણ પેક કરી દો. આ 2 ચશ્મા પેક કરી દો. ઓકે વેરી ગુડ. આ સનગ્લાસ 2 પેક કરી દો અને ચંદન તમે પણ તમારા માટે સારા એવા લઈ લો. મારા માટે સારું, તો તમે એક કામ કરો, મારા માટે પણ એક સારા એવા ચશ્મા બતાવી દો. તમારે એવા જોઈએ બોલો. તમે તમારી રીતે સારા એવા ચશ્મા બતાવો. રેન્જમાંની કોઈ ચિંતા ના કરશો. 2000 રૂપિયાના આવશે. 2000 રૂપિયાના કોઈ વાંધો નહીં.
કેવા લાગે છે? મસ્ત લાગે છે, લઈ લો તમે. ઓકે સરસ, તો આ ચશ્મા પણ પેક કરી દો. બીજી એક બી જોડ લઈ લો તમારા ના માટે. હવે શું જરૂર છે, આ બે ચશ્મા 3 જોડી તો લઈ લીધી આપણે ત્રણેયની એક એક. છતાંય બીજા સારા એવા લઈ લો ને, આનેથી બી સારા એક. તો પછી એક કામ કરો, મને એક આ રેબનના ચશ્મા ગમ્યા છે, એક હું આ ચશ્મા લઈ લઉં, હા તો એટલે મારે ઓફિસ વર્કમાં બી કામ આવે. આની કેટલી કિંમત છે ભાઈ? 2000 ની. ઓકે જો કેટલા મસ્ત લાગે. સરસ લાગે છે. સરસ લાગે છે. ઓકે આ બધા જ ચશ્મા મને પેક કરી દો. અને કુલ કિંમત કેટલી થાય છે એ જરા મને કહેજો. આ 2450, આ 3000 રૂપિયા, 9000 રૂપિયા થાય ટોટલ. આ ચારે ચશ્માના ટોટલ કિંમત થઈ છે 9000 રૂપિયા. ઓકે તો 9000 રૂપિયા તમે કેશ આપો છો કે ઓનલાઈન કરો ના છો? ઓનલાઈન કરો. ઓનલાઈન કરો છો? ઓકે, તો ઓનલાઈન કરી દો. ભાઈ મારા નંબર ચેક કરી આપો ને. આવ તો કરી દઈએ વિઝિટિંગ આપણે તો. તમારે ક્યાં ચશ્મા લેવાના છે? અત્યારે અમે અમારી ખરીદી કરવા આવ્યા. તમારે શું જરૂર છે ચશ્મા લેવાની? બહુ તકલીફ પડે છે આંખોની. ના બરોબર છે. અત્યારે નથી લેવાના. નહીં, મારે ચશ્મા જોશે, ચશ્માવાળા નહીં ચાલે મારે. મમ્મી આ તમારે ક્યાં ચશ્મા લેવાની જરૂર છે? અત્યારે અમે અમારું લઈએ છીએ, તમારે ચશ્મા નથી લેવાના. અને આખો દિવસ તમારે તો ઘરમાં જ પડ્યું રહેવાનું છે, તમારે ક્યાં ચશ્માની જરૂર છે? બેટા મને આંખોમાં પાણી નીકળે છે એટલે મારે ચેક કરાવવા છે, બરોબર? એટલે મારે લેવા નથી પણ ચેક તો કરાવી જવું ને. મમ્મીને ચશ્મા નથી લેવાના. ચલો ચંદન, મોડું થાય છે હવે. અને બહાર આખો દિવસ આપણે મારે એક્ટિવામાં ફરવાનું હોય છે, તમારે બહાર જવાનું હોય છે ઓફિસે, એમને તો ઘરમાં જ પડ્યું રહેવાનું છે ને એમને ચશ્મા નથી લેવાના. તું કેમ બોલે છે? હું મને મારા પૈસાથી લઈ આવીશ ચશ્મા. તું હોશિયારી ના મારીશ. નથી લેવાના ચશ્મા. સાની માની ચલ ઘરે હવે. કોઈને ચશ્મા નથી લેવાના. અને બાને તો ખાસ નથી લેવાના. બાને ઘરે રહેવાનું હોય છે, ખાલી લઈને મૂકી જ રાખવાના હોય છે. અને કાલે તારી પાસે ક્યાંથી પૈસા આવ્યા આટલા બધા? ગુલ્લકમાંથી તોડીને બાને લઈ આવીશ ચશ્મા. એવું? ચાલ જીબાવલી, ચાલ સાની માની બેસ, ગુલ્લક વાળી ગાડીમાં બેસી જા. ચાલ હવે નથી લેવાના ચશ્મા. અશ્વિનભાઈ, આ બાના નંબર તમે ચેક તો કરી આપો. મારી સામે તાકી રહો, થોડી આંખ ખોલ તમારી. કારણ કે હું જ્યારે પહેરી નીકળું ને બહાર એટલે મારે શું થાય છે, મને થાય પડી જઈશ, ખાડો આવ્યો, ટીકરો આવ્યો, આવું બધું થાય છે. 8 નંબર આવો માડીના. 8 નંબર આવે છે બાને, એમ ને? બરાબર. કોઈને ચશ્મા નથી લેવાના. ચલો ગાડીમાં બેસો ને આ બિલ કરી દો. ઓકે કેટલું બિલ થયું? 9000 રૂપિયા કરી દો સર. ઓકે થઈ ગયા. 9000 રૂપિયા પેમેન્ટ થઈ ગયું, જોઈ લેજો. ઓકે, આવી ગયા. આવી ગયા ને? આવી ગયા. ઓકે થેન્ક યુ. વેલકમ. ચલો મમ્મી, તમારા ચશ્મા પછી લઈશું મમ્મી. બસ. અરે અશ્વિનભાઈ, આપણા પાસે 8 નંબરના કોઈ રેડીમેડ ચશ્મા પડ્યા છે? છે રેડીમેડ ચશ્મા? તો એક કામ કરો, 8 નંબરના ચશ્મા આ બાને આપણા તરફથી ગિફ્ટ આપો. કેવા ચશ્મા? એમ? અરે વડીલ, તમે કેટલા શું ભાવના ચશ્મા આપી દીધા તમે? બસ જો અશ્વિનભાઈ, અહીંયા જ મારી દાતારીનો મર્મ આપણને સમજાય છે કે એક દીકરો એની માને એક 1500 રૂપિયાના મામૂલી ચશ્મા નથી લઈ શકતો. આ માએ એને ભણાવ્યો, ગણાવ્યો, પરણાવ્યો અને લાડકોડથી ઉછેરી એને મોટો કર્યો, એનું જતન કર્યું અને પરણાવવામાં ધૂમ ખર્ચો કરી નાખ્યો. આ એક નિસહાય માં જે અત્યારે છે, એક 1500 રૂપિયાની મામૂલી ચશ્મા આજે એની માને નથી લઈ આપતો. તો આજે મેં આ ચશ્મા એને એટલા માટે ભેટ આપ્યા છે કે એ દીકરાના સ્વમાન ઉપર હું એક તમાચો મારું છું અને એને એમ થશે કે હું આટલો બધો ચશ્મા જો મારા વાઈફના, મારી બાળકીના ચશ્મા લઈ આપતો હોય અને મારી માને એક 1500 રૂપિયાના જો ચશ્મા ના લઈ શકતો હોય તો આજે દુકાનના માલિકે મને 1500 રૂપિયાના ચશ્મા બાને ભેટ આપ્યા, એ મારા સ્વમાન ઉપર એક તમાચો માર્યો છે. એટલા માટે અશ્વિનભાઈ, આજે આપણી દુકાન બ્રહ્માણી ઓપ્ટિકલ્સ નું આજે એક દાતારીનો કિસ્સો અહીંયા આપણને જોવા મળે છે. આ માટે તમે પણ ખુશ થજો અને મનમાં આવો કોઈ ભાવ ના રાખતા. ચલો સરસ. મારે તો મારા ગૂગલ્સ જોઈતા હતા એવા જ આવી ગયા. મારા પણ મેં બી ગૂગલ્સ લઈ લીધા. સારું, ચશ્મા તો લઈ લીધા બધા માટે. ખબર ના પડી પેલા દુકાનવાળાએ મમ્મી માટે ચશ્મા ફ્રીમાં આપી દીધા. સારું, મારા માટે આ શરમજનક વાત કહેવાય. દુઃખ થયું આજે મને.
હેલો નમસ્તે સત શ્રી અકાલ આદાબ, કેમ છો? હું છું ચંદન લીંબાચિયા. કાવ્યાના કલરલ બ્લોગમાં આપનું શાનદાર સ્વાગત છે. આજે અમે તમારી સમક્ષ વિડીયો રજૂ કર્યો, એક પારિવારિક વિડીયો છે. અને આ અમારા અશ્વિનભાઈ જેની બ્રહ્માણી ઓપ્ટિકલ નામની ચશ્માની દુકાન છે. આજે અમે એમના ત્યાં શૂટિંગ કરવા આવ્યા છીએ. અને આ દુકાન ચાંદોડિયા વિસ્તારમાં આવી છે. તમે પણ તમારી ચશ્માની ખરીદી કરવા બ્રહ્માણી ઓપ્ટિકલમાં આવજો. અને આ અશ્વિનભાઈ છે, સારો એવો સ્વભાવ છે, સારા એવા ચશ્મા આપે છે, સારી એવી માર્જિનથી તમને ચશ્મા આપશે. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરજો.